દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા। સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે મકાનોમાં પાણી ઘૂસી ગયા। વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા। દાહોદના સિંગવડ નગરથી આ તસવીરો આવી રહી છે। જોઈ શકાય છે કે કેટલું પાણી છે એ રસ્તાઓ પર જોવા મળે છે। કબૂતરી નદીમાં પાણીની ભરપૂર આવક છે, જેના કારણે નદીના પાણી જે છે આસપાસના વિસ્તારોમાં આવી રહ્યા છે। સિંગવડ નગર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યો। અહીંયા લોકોના ઘરો સુધી પાણી આવી ગયા છે, જેથી લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વધુ માહિતી મેળવીએ। દાહોદથી સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, દાહોદમાં સિંગવડની હાલ સ્થિતિ શું છે અને બાકીના વિસ્તારોમાં વરસાદ કેવો છે? બિલકુલ કહી શકાય કે અત્યારે સિંગવડ જે નગર છે તેના નીચાણવાળા વિસ્તારોમાં તમામ જે મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું। મોડી રાત્રેથી લઈ અને સિંગવડ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કહી શકાય કે 31 mm જેટલો વરસાદ સિંગવડ પંથકની અંદર વરસી ચૂક્યો છે। ત્યારે કહી શકાય જે સિંગવડના નીચાણવાળા વિસ્તારો છે અને રોડ છે ત્યાં રોડ ઉપર 1 થી 1.5 જેટલું ફૂટ પાણી ભરાઈ જવા પામે છે અને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તેમજ સિંગવડ નગરની અંદર જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાના કારણે એક કાચું મકાન પણ ધરાશય થવા પામ્યું હતું। જો કહી શકાય કે અત્યારે પાણી ઓસરતા થોડું અવરજવર શરૂ થઈ ચૂકી છે, પરંતુ જે સવારના સમયે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। તો દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। વહેલી સવારથી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ, પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। લીંબડી, ઝાલોદ, સુખસર, ફતેપુરા, લીમખેડા, દાહોદ, ધાનપુર, સિંગવડ, દેવગઢ બારિયા, ગરબાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। તો સાબરકાંઠાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તલોદના આંત્રોલી નજીકથી પસાર થતી મેશ્વોમાં ધસમસતા પાણી આવ્યા। સતત 3 દિવસથી મેશ્વો નદીમાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો છે। રામપુરાથી આંત્રોલીનો ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। ગામની મોટાભાગની જમીન નદી સામે બાજુમાં આવેલી હોવાથી ખેડૂતો ખેતર ન જઈ શકે તેવી સ્થિતિ છે। કેટલાક વાહન ચાલકો અને સ્થાનિકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। તો સાબરકાંઠાની મેશ્વો નદીના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। તસવીરોમાં જોઈ શકાય છે કે તેનું પાણી છે રસ્તા પરથી ફરી વળ્યું છે અને તેના કારણે એક ગામથી બીજા ગામ જવાનો જે માર્ગ છે એ બાધિત બન્યો છે। છતાં પણ લોકો જીવના જોખમે આ રસ્તો પસાર કરતા જોવા મળ્યા। મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે, તેના પગલે અને ઉપરવાસમાં જે પાણી આવી રહ્યું છે તેના કારણે જે મેશ્વો નદી છે એમાં બે કાંઠે વહેતી થઈ છે, તેના પાણી જે છે રસ્તા પરથી